ઘરવાળીને જરાક પગમાં તકલીફ હે તો એની દવા લેવા લઈ જાવ. મિત્રો ઘરવાળીને આપણે ઉતારી દીધી, આપણે પાસે સમય બહુ ઓછો, આરાબાર ઉપર લઈ ગઈએ છોકરીઓને લેવા જવાની. છોકરી છૂટી ગઈ છે, ફટોફટ હાલો. આજ બધી ફટોફટમાં જ છે. લેવા આવી ગયો, છોકરી છૂટી ગઈ આવે છે તો હાલો બધાને આપણે મૂકી દીધી. હવે એક ભાડું આવ્યું છે તો એ ભાડું કરવા જાય. આપણે પાછું સિમેન્ટની બેગનું ભાડું આવ્યું છે તો આપણે સિમેન્ટની થેલી હારી લઈએ જો. અને હું ખાલી રિક્ષા નથી હલાવતો, હારો મહેનત કરું એટલે હવે અહીંયા સિમેન્ટની થેલીઓ હારીશ તો જોયા રાખો. અહીંયા સિમેન્ટની થેલીઓ આ કાકા મને ચીન છે એટલે હું હવે અહીંથી હારીશ. મારી રાણી આજે પાછી ભૂખી થઈ ગઈ છે ને આપણે જમાડવા લઈ આવ્યા જોઈને. આપણે સિમેન્ટ હવે ઉતારી દીધી અને હવે આપણે ઓલા મેડમને તેડવા જઈ. મેડમને ઉતારવા આવી ગયો અને હવે ઘરે જાવ. 3 વાગી ગયા, હવે ઘરે જઈને જમી લઈ. 3 વાગી ગયા અને હું પહોંચી ગયો ઘરે. છાશ લઈ લીધી અને હવે હું જમવા જાઉં. અને રિક્ષાવાળું થવું એમ હેલું નથી. મહેનત હોય ગમે ત્યારે ખાવાનું ન મળે, ત્યાં લગી રાહ જોવી પડે બધી. આપણે છોકરીને ઉતારી દીધી અને હવે આપણે ભાડું છે તો ફટોફટ ભાડું કરવા જાય. એ છોકરી પાછી જતા અચાનક જો શું થયું. તમારા ભાઈને એક ભાડું આવી ગયું જો સિમેન્ટનું. હજી પાછી તમે આગળ મહેનત જોઈ હતી એવી જ હું આમાં પાછી મહેનત કરી. વિડીયો જોયા રાખજો. અને વરસાદે થોડો હમણાં ચાલુ હતો, મજા લેતા જરા કામ કરશું. ચાવીના મને ચેન પડે નહીં. તો 9 વાગી ગયા ને આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, કારણ કે આજે કેમિકલની બેગ ઉપાડીને આખા શરીરમાં નકરું બધી મેલો જામી ગયો છે અને હાથ પગે દુખે. તો નાહવું તો જરૂરી છે. તો નાહી ધોઈને પછી આરામ કરીએ, વિડીયો એડિટિંગ કરીશું. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.